ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા કૃત્રિમ હાથપગ નિઃશુલ્ક વિતરણ. સંપર્ક, સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણની મૂળ ભાવના સાથે કાર્ય કરતી ભારત વિકાસ પરિષદ સન 1963થી રાષ્ટ્રીય સ્તરે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે અને જેનું લક્ષ્ય સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારત બનાવવાનું છે. જે અંતર્ગત ચીખલીના પ્રજાપતિ આશ્રમ મુકામે સામાજિક અને આર્થિક રીતે પછાત દિવ્યાંગોની શારીરિક તપાસ કરી તેઓને તદ્દન મફતમાં કૃત્રિમ હાથપગ તથા કેલિપર્સનું વિતરણ કરવા હેતુથી 60થી પણ વધુ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા અને તે માપના અનુસાર કૃત્રિમ હાથપગ બનાવી તારીખ 7મી જાન્યુઆરીના રોજ હાથપગ હલનચલન કરી શકે તેવી રીતે ફિટિંગ કરી આપવામાં આવશે. દેશભરમાં કુલ 13 કેન્દ્રો થકી અત્યાર સુધી 3.5 લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચૂક્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો સંકલ્પ છે. અમદાવાદ પાલડી શાખાએ પરિષદનું ગુજરાતમાં એકમાત્ર દિવ્યાંગ સાધન સહાય કેન્દ્ર છે. કેન્દ્ર પર જ કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં આવે છે અને સંસ્થામાં જ તાલીમબદ્ધ ટેકનિશિયન ઉપલબ્ધ છે. જે ચીખલી ખાતે શાખા અધ્યક્ષ શ્રી નીલાંગભાઈ સાથે ઉપસ્થિત રહી લાભાર્થીનું માપ લઈ સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમાજના મોભી જયેશભાઈ લાડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સમાજસેવક રાજેન્દ્રભાઈ પરમાર, નરેશભાઈ પટેલ અને શીતલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમના સમગ્ર આયોજનમાં તથા પ્રચાર પ્રસાર કરવામાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. જેમાં પ્રમુખ શ્રી હિતેશભાઈ લાડ, સેક્રેટરી શ્રી દીપકભાઈ લાડ તથા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લાડ અને રમેશભાઈ લાડ તથા સંસ્થાના સમગ્ર વહીવટકર્તાઓનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પરિષદ પ્રાંત તરફથી ઉપાધ્યક્ષ શ્રી રાજીવભાઈ શેઠ તથા શંકરસિંહ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપરાંત શાખા કોષાધ્યક્ષ દામિનીબેન, ઉપાધ્યક્ષ રવિરંજનસિંહ, સભ્ય ભૂમિ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકાસ પારેખે કર્યું હતું અને અંતમાં શાખા સચિવ શ્રી વિનેશ શાહે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.